ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં એસએમસી રચવાના શિક્ષણ વિભાગના નવા ઠરાવ સામે વિરોધ શરૂ થયો છે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ આ નિર્ણય સામે મેદાને આવ્યું છે। મંડળના અધ્યક્ષતાના જણાવ્યા મુજબ ગ્રાન્ટેડ શાળાઓ પહેલાથી જ બોમ્બે ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ કાર્યરત હોવાથી અલગથી એસએમસીની જરૂર નથી। તેનાથી વહીવટી ગૂંચવણ વધશે। મંડળે સરકાર પાસે માંગ કરી છે કે કાં તો શાળાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવે અથવા તો એસએમસીના ટ્રસ્ટના સભ્યોનો સમાવેશ કરાય। તો શાળા સંચાલક ઘર અમારું, વહીવટ અમારો, અને અમે જો વહીવટમાંથી બાકાત હોઈએ કઈ રીતે ચાલી શકે। એટલા માટે રાજ્ય સરકારને અમે રજૂઆત કરી છે કે તમે અમને જે આપો છો ફક્ત દીઠ નિભાવ ગ્રાન્ટ આપો છો, બાકી પગાર ગ્રાન્ટ તો અમારા કર્મચારીઓના ડાયરેક્ટ ખાતામાં જમા થાય, એટલે એવો કોઈ મોટો વહીવટ છે। તો એ સંજોગોની અંદર કાં તો આમાંથી અમને સંપૂર્ણ મુક્તિ આપો અને નહીંતર અમારા ટ્રસ્ટીઓનો એ એસએમસીમાં સમાવેશ